ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। માંગરોળમાં વર્લ્ડ રેકોર્ડ અચીવમેન્ટ સેરેમની યોજાઈ। ડોક્ટર કેતન પરમારનું વિશ્વ રેકોર્ડ બદલ ભવ્ય સન્માન। માંગરોળ શહેર ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું, જ્યાં વર્લ્ડ રેકોર્ડ અચીવમેન્ટ સેરેમની ભવ્ય રીતે યોજાઈ। યુવા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કેતન પરમારે વિશ્વ રેકોર્ડ બનાવી માંગરોળ અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે। માંગરોળ દ્વારા હાઈવે પર આવેલા ધ રોયલ ઓનર્સ હોટેલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તબીબી ક્ષેત્રના આગેવાનો, મહાનુભાવો અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની વિશાળ હાજરી જોવા મળી હતી। ડોક્ટર કેતન પરમારે યંગેસ્ટ ઓર્થોપેડિક સર્જન ટુ પરફોર્મ બાયપોલર હેમ્યુર્થોપ્લાસ્ટી અંડર લોકલ એનેસ્થેસિયાનો વિશ્વ રેકોર્ડ હાંસલ કર્યો છે। ખાસ વાત એ છે કે તેમણે માત્ર 20 મિનિટમાં 4 સફળ સર્જરી પૂર્ણ કરી હતી, જેમાં છેલ્લી સર્જરી માત્ર 3 મિનિટ 45 સેકન્ડમાં પૂર્ણ કરી હતી। આવી ઝડપી અને સફળ સર્જરી દર્દી માટે જીવદાયી સાબિત થાય છે અને અનોખી સિદ્ધિએ તેમને વિશ્વ સ્તરે ઓળખ આપી છે। આ કાર્યક્રમનું આયોજન સાંગાણી હોસ્પિટલ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું। ખાસ કરીને રાજભા ચુડાસમા મામા સરકારની ઉપસ્થિતિ આ પ્રસંગે નોંધપાત્ર રહી હતી। ડોક્ટર કેતન પરમાર છેલ્લા 2 વર્ષથી જૂનાગઢ સ્થિત સાંગાણી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે। હોસ્પિટલના ડોક્ટર સાંગાણીના જણાવ્યા મુજબ ડોક્ટર પરમારને પદ્મશ્રી પુરસ્કાર માટે નોમિનેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ પ્રસંગે કેશોદ ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ, જલારામ મંદિર કેશોદ સહિત માંગરોળની અનેક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો દ્વારા પણ ડોક્ટર પરમારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક રમેશ જોશી દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। નમસ્કાર મિત્રો, અમારા સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડની જૂનાગઢ બ્રાન્ચમાં ડૉક્ટર કેતન પરમાર, જે ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સર્જન તરીકે છેલ્લા 2 વર્ષથી સેવા બજાવે છે, એમણે લાસ્ટ ઓક્ટોબર 2025ની અંદર 4 એવી સર્જરી, જે હેમી આર્થ્રોપ્લાસ્ટી કહેવાય, બાયપોલાર હેમી આર્થ્રોપ્લાસ્ટી, કે જે ગોળા સાંધા બદલવાની જે સર્જરી છે, એ ખૂબ એજેડ લોકોમાં 4 એવા દર્દીઓ હતા કે જેમાં આ સર્જરી પોસિબલ જ નહોતી, ડ્યુ ટુ રિસ્ક ઓફ એનેસ્થેશિયા અને જોખમના રિસ્ક સાથે આ સર્જરી સાહેબે લોકલ એનેસ્થેશિયામાં જે કરી, અને આ સર્જરી પહેલી 3 સર્જરી 20 મિનિટની અંદર કરી અને લાસ્ટ સર્જરી 3 મિનિટ અને 45 સેકન્ડમાં કરી, કે જે ગણતરી મિનિટોમાં જ કરવી પડે, અધરવાઇઝ ધ પેશન્ટ છે એ ટેબલ ઉપર જ ડેથ થઈ શકે એવું હતું। તો આ 3 મિનિટ અને 45 સેકન્ડની સર્જરીની વર્લ્ડ રેકોર્ડમાં એને સ્થાન મળ્યું અને એમને વર્લ્ડ લેવલનો એક એવોર્ડ મળ્યો છે। તો આ એવોર્ડ માટે ડૉક્ટર કેતન પરમારનું સન્માન કરવા માટે માંગરોળની અંદર મામા સરકાર ની જગ્યા પર, એના આંગણે માંગરોળ અને કેશોદની NGO અને પત્રકાર મિત્રોશ્રીઓએ બધાએ એમનું સન્માન કર્યું। એ વતી કે ડૉક્ટર કેતન પરમાર વતી અને સાંગાણી હોસ્પિટલ્સ વતી